શાંતિથી બધા બેસો. ના ના ના, ઉત્સવ આમ અમે બેઠા હતા ને કાર્યક્રમ જોતા હતા ને તો એવું લાગતું હતું કે આ જે કાર્યક્રમ છે ને, આ બાળાઓનો જે ઉત્સાહ છે ને, એ ગામ લોકોનો ઉત્સાહ છે. અને એટલા માટે કે આજે વિકાસ છે, આજનો દિવસ એ આ વિકાસનો મેળો છે. 1.5 કરોડ જેવા વિકાસના કામો આપણે આજના જે કાર્યક્રમ છે સવારના 8 થી સાંજ સુધીના, એની અંદર અમે અલગ અલગ ગામોની અંદર અલગ અલગ વિકાસના કામોના લોકાર્પણ કરવાના છીએ. અને એ જે કાર્યક્રમ છે એનો આપણે એમ કહીએ ને કે આ વિકાસનો મેળો છે અને એનો આ ઉત્સવ છે. અને એ આ ઉત્સવની અંદર આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી વાસણભાઈ, અમારા ધારાસભ્ય ભાઈ શ્રી રમેશભાઈ, માજી ધારાસભ્ય, મુખ્યમંત્રી કીધું સારું છે ને, એ મારા જ આશીર્વાદ પડ્યા છે તમને બધાને કહી દઉં. અમારા સાથી ધારાસભ્ય જે એનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે એવા માજી ધારાસભ્ય આદરણીય શ્રી ગોપાલભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી ખેંગારભાઈ, મારા બંને ચેરમેનો શ્રી મધુકાનભાઈ અને વિકાસભાઈ, માજી જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી જીવાભાઈ, મંચ પર બિરાજમાન તમામ પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ગામના સરપંચશ્રી, ગામના વડીલો, આગેવાનો, ભાઈઓ બહેનો, બાળકો અને પત્રકાર મિત્રો અને તમામ અધિકારીગણ, અલગ અલગ વિભાગમાંથી પધારેલા તમામ અધિકારીઓ. હું અહીંયા કાર્યક્રમમાં મને મજા એટલા માટે આવી કે આપણા મુખ્યમંત્રી હમણાં અછત અનુસંધાને જન્માષ્ટમીના દિવસે ભુજ પધાર્યા. અને અછતના ફોળા જો ઉતરી આવે તો એને માટેનું શું આયોજન છે અને વહીવટી તંત્ર કેટલું જાગૃત છે અને શું શું કરવાનું છે એની આખા માર્ગદર્શન માટે એવું અહીંયા પધારેલા ભુજ. ત્યારે એમને ખૂબ સરસ વાત કરી હતી કે આપણે એ આફતને અવસરમાં પલટાવનારા લોકો છીએ. અને એ મને એટલું બધું છપાઈ ગયું હતું મગજમાં. અને આજે જ્યારે મેં આ બાળાઓને કાર્યક્રમ કરતી જોઈ અને જે ઉત્સાહ અને ઉમંગ, જે ઉત્સવ જેવો જે કાર્યક્રમ આજે અહીંયા જોયો, ગામ લોકોનો જે વિકાસ માટેનો જે ભાવ છે, એનો જે પ્રતિભાવ છે, એને જોયા પછી મને લાગ્યું કે ખરેખર મુખ્યમંત્રીએ કહેલી વાત કે કચ્છની પ્રજા એ ખમીરવંતી પ્રજા છે. કચ્છની પ્રજા ક્યારેય આફતની અંદર રડીને ઘરમાં નથી બેસી જતી, પણ આફતનો હિંમતપૂર્વક સામનો કરે છે અને આફતને અવસરમાં પલટાવે છે. એવી જે વાત એમને કહી હતી એની પ્રતીતિ આજે મને આ ખાંભરા ગામમાં થઈ છે. કોંગ્રેસના મિત્રો આવું બધું જોવે ને એટલે એમને મજા નથી આવતી. એટલે એ લોકો એમ કે ભાઈ આ અછત છે અને મુખ્યમંત્રીને આવા ઉત્સવો સૂજે છે અને ભાજપ વાળા આવા બધા કાર્યક્રમો કરે છે. પણ તમે જુઓ કે લોકોનો જે આત્મવિશ્વાસ છે બહુ જબરજસ્ત છે. અહીંયા બેઠેલા તમામ અને બાકીના જેટલા લોકો, બધા લોકોને એક શ્રદ્ધા છે અને એક આત્મવિશ્વાસ છે કે વરસાદ જરૂર આવવાનો છે, આવવાનો છે ને આવવાનો. આ વિશ્વાસ એટલા માટે છે કે આ 10 વર્ષની અંદર જે પુણ્યના આ સરકારે જે પુણ્યના કામો કર્યા છે ને, આવી કોઈ સરકાર મેં ક્યારેય જોઈ નથી. આ પશુઓ આપણા એને માટે આમ હજી તો વરસાદની આપણે રાહ જોઈએ છે ને, ત્યાં પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા થઈ ગઈ. ત્યાં ઘાસ ડેપો ખુલવા માંડ્યા. અને તમે જુઓ તો ખરા કે જ્યારે જ્યારે દુષ્કાળ આપણે ત્યાં પડ્યો ત્યારે આપણે જોયું છે કે અછત ડિસેમ્બરમાં જાહેર થાય ને માંડ માંડ કેટલાય હાથ જોડીએ, કેટલાય કાગળોના વરસાદ વરસાવીએ ને આવેદન પત્રો આપીએ, ત્યારે માંડ માંડ નવેમ્બરમાં આનાવારી થાય અને પછી ડિસેમ્બર જાન્યુઆરીમાં બધા ઢોરવાડા ને બધા કામો બધું ચાલુ થાય. એને બદલે વગર માંગણીએ સીધા મુખ્યમંત્રી
એ અહીંયા જન્માષ્ટમીને દિવસે આવી અને એમને આ બધા ઘાસ ડેપો ખોલાવી દીધા અને હવે માગણી આવતી જાય એમ ચાલુ છે બધું. પણ એનાથી વધારે જે મને મજા આવી ને, મને બહુ ચિંતા હતી જ્યારે ઘાસ ડેપો ખુલ્યા ને અને એની ચર્ચા જ્યારે ચાલતી હતી ને ત્યારે મનમાં એક હતું કે આ પાંજરાપોળોનું શું થશે, આ ગૌશાળાનું શું થશે. બધા પાંજરાપોળો ગૌશાળા જે ચાલતી હોય છે એ બધી લોકોના દાન ધર્મથી ચાલતી હોય, તો માંડ પહોંચી વળતા હોય. અને હવે આ દુષ્કાળ જો આવશે તો ચરો 700 ને 800 રૂપિયા થઈ ગયો અને આ હમણાં જેવું જેવું આગળ વધશે એમ તો ઘણો મોંઘો થશે, તો આ કેવી રીતે પૂરું પડશે. હજી તો આમ મનમાં ભાવ થયો ને ત્યાં જાહેરાત થઈ ગઈ. મોદી સાહેબ પાસે કઈ માગવાની જરૂર નથી, આ સરકાર પાસે કઈ માગવાની જરૂર નથી. 25 રૂપિયા સબસિડી જાહેર કરી ઢોર દે, 25 રૂપિયા. ક્યારેય સાંભળી હતી કોઈ? મને કહેજો તમે અહીંયા બેઠેલા બધા. એટલે આવા દાન પુણ્યના જે કામો જે સરકાર કરતી હોય એને આટલી બધી ચિંતા હોય ગરીબ માણસોની, નિરાધાર લોકોની, વિધવા બહેનોની અને મૂંગા પશુઓની. અને કેવી ચિંતા તમે જો, 25,000 આરોગ્ય મેળા કોના? પશુઓના. રાજ્ય સરકારે પશુઓના 25,000 આરોગ્ય મેળા કર્યા અને એમાં માણસોને આરોગ્ય તપાસણી થાય, પણ આ તો ઢોરની આરોગ્ય તપાસણી થાય, એના ઓપરેશનો થાય અને એને રસી અપાય કે બીજા કોઈ રોગો ના થાય. આપણે બાળકોને રસી આપતા હતા કે ભાઈ એને રોગ ના થાય, ચેપ ન થાય, પણ આ તો પશુઓને રસી અપાય કે એમને રોગ ન થાય અને એમની તંદુરસ્તી જળવાય પશુઓની. એવા કાર્ય જે સરકાર કરતી હોય, ગરીબ દર્દીઓ કે જેને કોઈ દિવસ કોઈની અમે હાથ ન જોડવો પડે, એને ઓપરેશનની જરૂર હોય તો રાજ્ય સરકાર મુખ્યમંત્રીના ફંડમાંથી એને પૈસા આપે અને એનો ચેક એ જ્યાં હોસ્પિટલમાં દાખલ થયો હોય ને દર્દી, એનો 33% ચેક એ મુખ્યમંત્રી ફંડમાંથી દર્દીના હોસ્પિટલમાં જમા થઈ જાય. એને દર્દીના સગાઓને ત્યાં હાથ જોડવાની જરૂર નહીં કે સાહેબ અમને આપો, ભીખ નહીં માંગવાની. એમ સરકાર છે, મા બાપ છે, તમારી મુશ્કેલીમાં સરકાર તમારી ભેગી છે. આવી પ્રતીતિ જો ક્યારેક કોઈ પ્રજાને થઈ હોય તો એ આ 10 વર્ષમાં આ સરકારે આવી પ્રતીતિ કરાવી છે. અને આવા ગરીબોના આંસુ લૂછીને ગરીબ કલ્યાણ મેળા દ્વારા લોકોને ઘેર બેઠા સામેથી એને ગોતવામાં આવે, ભાઈ આ તમારો આ વિધવા સહાય છે, આ તમને લાભ મળવાનો છે, આ રોજગારી માટે આટલા પૈસા. દુધાળા પશુઓ જે લોકો પશુનો ધંધો કરે છે એને આ કીટ, લુહાર હોય, સુતાર હોય, બધાને જે ગરીબ માણસોને બે હાથને કામ કરવું છે એને ગરીબ કલ્યાણ મેળામાં એને ગોતીને એને સીધી સહાયનું વિતરણ એ આવી રીતે કાર્યક્રમમાં કરવામાં આવે. આવું ગરીબોનું કલ્યાણ કરનારા અને સાચા અર્થમાં જેને ગરીબોના બેલી તરીકેનું બિરુદ પ્રાપ્ત કર્યું છે એ આ મુખ્યમંત્રી છે. અને એવા મુખ્યમંત્રીના શાસનની અંદર હું આ ચોક્કસપણે માનું છું, મારું દિલ કહે છે અને તમામ લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ કહે છે કે વરસાદ જરૂર આવશે. અહીંયા કોઈ એવા પાપના કામ નથી થયા કે વરસાદ આપણા રાજ્યમાં ન આવે. સાહેબ ચોક્કસ વરસાદ આવશે. આપણે રાહ જોવાની છે, થોડીક ધીરજ ધરવાની છે. અને આફતની અંદર આપણે વાવાઝોડા જોયા, આપણે એ ધરતીકંપ જોયો અને સાવ શૂન્યમાંથી જ્યારે સર્જન કચ્છનું થયું હોય ત્યારે આ કચ્છની પ્રજા ક્યારેય હિંમત ના હારે, કારણ કે આપણો મરદ મુખ્યમંત્રી એ ક્યારેય કોઈની સામે ઝૂક્યો નથી. તમે જોવો તો ખરા કેવા વાવાઝોડા 10 વર્ષમાં આ સરકાર સામે પણ આવ્યા, પણ ક્યારેય એને ગરદન ઝૂકી નથી અને સતત વિકાસની વડથંભી યાત્રા આપણે ચાલુ રાખી છે. આજે પણ આપણે આ વિકાસના કામો કરી રહ્યા છે. આપણા એક એક ગામને એ 10-20 લાખ રૂપિયા એ એટીવીટીમાં જિલ્લા આયોજનમાં મળ્યા છે. નાના મોટા તમામ કામો લગભગ આપણે એ ગામોની માંગણી પ્રમાણે પૂરા કરી શક્યા છીએ. અને હવે આવતા 5 વર્ષની આપણે તૈયારી કરી રહ્યા છીએ, કારણ કે તમારો અમને વિશ્વાસ છે કે આવતા 5 વર્ષની અંદર એક શેરી એવી બાકી નહીં રહે ગામડાની કે જે કાચી હોય. પાકા રસ્તાઓ, પાકી સડકો એ ગામની અંદર થઈ જશે અને એની શરૂઆત આપણે કરી દીધી છે. ગટરના કામો લગભગ પૂરા થવા આવ્યા છે, પાણીના લગભગ બધા કામો આપણે ગામે ગામ કરી દીધા છે
અને આવું કઠિન કામ નર્મદાનું પાઇપલાઇન દ્વારા પાણી જ્યારે એ કચ્છની અંદર પહોંચાડ્યું હોય ને ગુજરાતમાં પહોંચાડ્યું હોય ત્યારે નાના મોટા તમારા કામો કદાચ રહી બી ગયા હોય તો તમે ચિંતા નહીં કરતા. અત્રેથી હું આપને વિશ્વાસ દેવડાવું છું કે નાની મોટી પાણીની સમસ્યા જો બહેનોને હશે ને ક્યાંય એ પૂરી કરી દેવામાં આવશે, એમાં ક્યાંય ખામી નહીં રાખવામાં આવે. મને બેન દક્ષાબેનના ઘરે હું એક દિવસ આવી હતી કંઈક કાર્યક્રમમાં, ત્યારે એમને મને એક પ્રશ્ન આપ્યો હતો. સિંચાઈ વિભાગના અધિકારી જો અહીં હાજર હોય તો મારે એને અત્રે જાહેરમાં કહેવું છે, વાસણભાઈ બહુ નાનકડું કામ ગામ લોકોએ રજૂ કર્યું છે, તળાવનું રિપેરિંગનું કેવું જ કંઈક નાનકડું કામ છે. ગામની એ આપણા માટે નાનું કામ છે પણ ગામની એ મોટી સમસ્યા છે અને હવે આ કામમાં વિલંબ ન થાય અને અઠવાડિયાની અંદર આ કામ પૂરું થાય ને એવો રિપોર્ટ તમે કરો એવી મારી આ જાહેરમાં માંગણી છે. કારણ કે બેનના ઓછામાં ઓછા 1 ડઝન ફોન મને આવ્યા આ કામ માટે. એટલે આજે હું આ વાતની મેં સર્વને વાત કરી છે, વધારે વાત નહીં કરું. આપણા વાસણભાઈ ને રમેશભાઈ પણ ઘણી બધી વાતો કરશે. રમેશભાઈનો તો મત વિસ્તાર છે, એમને તો ખૂબ કામો આ વિસ્તારમાં દિવસ રાત દોડીને કરેલા છે એટલે એ પણ પોતાની વાત કરશે. પણ એટલું જ કહીશ કે હૃદયપૂર્વકની શુભેચ્છા અને પ્રભુને પ્રાર્થના કરું છું કે ખૂબ સારો વરસાદ આપણા કચ્છમાં થાય, આપણા ગુજરાતમાં થાય અને આપણી વિકાસની જે યાત્રા છે એ ચરમસીમાએ પહોંચે એટલી જ ભાવના સાથે તમે બધા અમારું માન